જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું કેદારનાથ જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। 12 જ્યોતિર્લિંગમાં કેદારનાથ ધામને વિશેષ માનવામાં આવે છે। કેદારનાથ ધામ અતિ પ્રાચીન છે। કેદારનાથ જ્યોતિર્લિંગને 11મું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગ મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું। કેદારનાથ ધામનું વર્ણન પુરાણોમાં પણ જોવા મળે છે। પુરાણો અનુસાર કેદારનાથ ધામ મહિષા એટલે કે બળદનો પાછળનો ભાગ છે। એવું માનવામાં આવે છે કે જે કોઈ સાચા મનથી કેદારનાથનું સ્મરણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે। હવે આપણે કેદારનાથ જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। કેદારનાથ જ્યોતિર્લિંગ વિશે 3 પૌરાણિક કથાઓ છે। પહેલી પૌરાણિક કથા અનુસાર કેદારનાથ ધામને ભગવાન શિવનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે। કેદારનાથ ધામનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ છે। એવું કહેવાય છે કે એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો, જેના પર ભોળાનાથે કહ્યું કે આ વિસ્તાર મારા જેટલો જ પ્રાચીન છે। ભગવાન શિવ વિગતવાર જણાવે છે કે આ સ્થાન પર સૃષ્ટિની રચના માટે તેમણે બ્રહ્માના સ્વરૂપમાં પરબ્રહ્મત્વ પ્રાપ્ત કર્યું હતું। આ સ્થાન તેમના માટે નિવાસ સમાન છે। બીજી પૌરાણિક કથા અનુસાર કેદારનાથની ભૂમિને સ્વર્ગ માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુના અવતાર નર અને નારાયણ ઋષિએ હિમાલયના કેદાર શૃંગ પર કઠોર તપસ્યા કરી હતી। તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવ જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા અને આ સ્થાન પર કાયમ નિવાસ કરવા લાગ્યા। ત્રીજી પૌરાણિક કથા અનુસાર મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ પાંડવો પોતાના ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે હિમાલય પર આવ્યા હતા। પાંડવો ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા, પણ ભગવાન શિવ પાંડવોથી નારાજ હતા। પાંડવો ભગવાન શિવને ન મળી શકે તેના માટે શિવજી અંતર્ધ્યાન થઈને કેદારધામ આવી ગયા। પાંડવો પણ તેમની પાછળ ત્યાં પહોંચ્યા। ત્યારે ભગવાન શિવે એક બળદનું રૂપ ધારણ કર્યું અને અન્ય પશુઓ સાથે ઝુંડમાં ભળી ગયા। પાંડવોએ ત્યારે પણ હાર ન માની અને ભીમે પોતાનું કદ વધારવાનું શરૂ કર્યું। ભીમે પોતાના પગ 2 પર્વતો સુધી ફેલાવ્યા। આટલું કર્યા પછી બધી ગાયો, ભેંસ અને બળદો ત્યાંથી નીકળી ગયા, પરંતુ ભગવાન શિવે તેમના પગની નીચેથી જવાની ના પાડી। ત્યારે ભીમે બળદને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભગવાન શિવ બળદના રૂપમાં જમીનમાં પ્રવેશ્યા। પરંતુ આ દરમિયાન ભીમે બળદની પીઠનો ત્રિકોણાકાર ભાગ પકડી લીધો। પાંડવોના આ પ્રયાસથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાંડવોને દર્શન આપ્યા। પાંડવોએ હાથ જોડીને ભગવાન શિવને વિનંતી કરી। શિવે પાંડવોને તેમના પાપોમાંથી મુક્ત કર્યા। ત્યારથી કેદારનાથમાં ભગવાન શંકરની બળદના પીઠના આકારની જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે। મિત્રો, આ હતી કેદારનાથ જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।